ધન્ય છે ઓલે રતા ગાંડાને. બોલો, ગાંડો શબ્દ કહેતા આપણને શરમ આવે છે. હવે આ શબ્દ રતા ગાંડો ના બોલાય, ડાયો કહેવાય. બોલો, મહારાજ કે માગ રતા માગ. ત્યારે રતાએ શું જવાબ આપ્યો? મહારાજ શું નથી મારી જોડે તો માગું? અનંત કોટી બ્રહ્માંડના ધણી તમે મળી ગયા છો, વગર માગે મળી ગયા છો. રાજા ધીરાજ તમે મળી ગયા છો, ચિંતામણી મળી ગઈ છે. હવે હું શું માગું? મારી જોડે નથી. માગું એનો અર્થ કે મારી જોડે નથી. માગવું ક્યારે માગવું પડે? પેલા નથી એટલે માગવું પડે. મહારાજ શું નથી મારી જોડે તો માગું? હા, મારું ક્યાં અપૂર્ણપણું છે તો માગું? મહારાજ ક્યાં મને અકૃતાર્થ છો તો માગું? મારી જોડે શું નથી એટલે હું માગું? હવે આપણને માગવાનું જ બંધ નથી થતું. કહો, હવે એના એ જ ભગવાનના ભગત આપણે છીએ. એ રતા ભગત જેના ભગત હતા એના જ આપણે ભગત. અને એટલે મહારાજને કહેવું પડ્યું સભામાં, આમ આમ સાધુ નહીં જોઈને કહેવું પડ્યું, આમ નહીં જોઈને કહેવું પડ્યું. એટલે તમે ગાંડા કે આ ગાંડો જોવો જોઈએ. બોલો, કેવો કેફ! એ પ્રાપ્તિનો કેફ હતો. મુક્તો એ માન અપમાનનો કે બધા એને ગાંડો ગાંડો કરતા હતા, એનું કાંઈ દુઃખ નહોતું. લ્યો, બધાએ આખી દુનિયા બધાએ એને બે પગે હાલનારા બધાએ, બોલો, એને ગાંડો જ કહેતા. જેટલા બે પગે ચાલતા હતા ને એ બધા, બોલો, એને બધા ગાંડો જ કે ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે. બોલો, તોય કંઈ શોક જ નહોતો, કાંઈ દુઃખ નહોતું અંતરમાં. શું હતું? તોય નિર્માની થઈને ફરતો હતો, દાસ થઈને ફરતો હતો. એનું કારણ શું હતું? પહેલાં આપણે બધા ઉજળા થઈને ફરીએ છીએ આને લઈને, અહંકારને લઈને, માનને લઈને. મુક્તો અહીં આપણે આવીને પહેલી સમજણ આ દ્રઢ કરવાની, સંકલ્પ પણ ના ઉઠવો જોઈએ. આપણે કરોડોની સેવા કરી હોય તો ભલે ગમે એટલું મહારાજ આપણી પાસે કરાવે તો આ તે મહારાજનો, હું તો એક ચશ્મા છું, ઇન્સ્ટ્રુમેન્ટ છું, બાકી ઇન્સ્ટ્રુમેન્ટ છું. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સમજ્યા ને? પહેલાં આપણે ડિસમિસ છીએ. ઓલું ડિસમિસ લઈને કોઈ આપણે એનો સ્ક્રૂ ખોલે, કોઈ નાનો સ્ક્રૂ ખોલે, કોઈ મોટો સ્ક્રૂ ખોલે, સમજ્યા? ખોલે તોય ભલે, ના ખોલે તોય ભલે. ઓલું આવે છે ને બોક્સ, શું કહેવાય? કયું બોક્સ કહેવાય છે? ટૂલ્સ બોક્સ. ટૂલ બોક્સ. એ ટૂલ બોક્સની અંદર કેટલા બધા હોય તમે જુઓ, કેટલી જાતના ડિસમિસને, કેટલી જાતના પાનાને, કેટલી જાતના પકડને એ બોક્સની અંદર બધા હોય. બોલો, બધા શાંતિથી એવા આત્મીયતાથી રહેતા હોય ને તમે જુઓ તો કોઈ ડખાડખી કરે જ નહીં. બધી ડખાડખી આપણને સોંપી. બોલો, એને તમે વાપરો તોય ભલે, ના વાપરો તોય ભલે, 10 વખત વાપરો તોય ભલે, 1 વખત ના વાપરો તોય ભલે, 12 મહિનામાં 1 વખત ના વાપરો તોય ભલે, રોજ 12 વખત વાપરો તોય ભલે. બોલો, એને એક જ છે કે હું તો ઇન્સ્ટ્રુમેન્ટ છું. આ ધણી જેમ કે એમ કરવાનું, ધણી કરે એમ કરાવવાનું, બસ બીજું કાંઈ નહીં. એમ આપણે આ બધા ટૂલ બોક્સના ઇન્સ્ટ્રુમેન્ટ છીએ ભાઈ, સમજી લો. આપણને આ ધણી, આપણા ધણી વાપરે તોય ભલે, ના વાપરે તોય ભલે, આપે તોય ભલે, ના આપે તોય ભલે, યુઝ કરે તોય ભલે, ના કરે તોય ભલે, આપણને વખાણે તોય ભલે, ના વખાણે તોય ભલે, માથે હાથ મૂકે તોય ભલે, ના મૂકે તોય ભલે. આવી સમજણ જો થઈ જાય તો આ હા 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 હા, ઓહો હો 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 હો, સંપ્રદાય બદલાઈ જાય ભાઈ, સંપ્રદાય બદલાઈ જાય, સત્સંગ બદલાઈ જાય. અને મહારાજને મોટાનો ભીડો જતો રહે, બધોય ભીડો જતો રહે ભાઈ. રાત દાડાનો એમનો ભીડો જ આ હોય છે. બોલો,